નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વરસાદી વાતાવરણ છે તો ઢોકળા ને ગાંઠિયા ને ભજીયા ખાવામાં નથી ને? આમાં રહેજો પાછા, નહીં તો આ બધું જતું રહેશે. હવે આપણે આગળ જોયું હતું દ્વિચલ સુરેખ સમીકરણની થિયરી જોઈ હતી. કોને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય? પહેલા તો ચલ કોને કહેવાય એ જોયું હતું, ચલ પદ અચળ પદ. ત્યાર પછી આપણે દ્વિચલ સુરેખ સમીકરણની થોડીક સમજૂતી આપણે થિયરીના વિડીયો માધ્યમથી આપણે જોઈ હતી. 2 દિવસનો આપણે ગેપ પડી ગયો હતો વરસાદના કારણે. ગણિત ધોરણ 10 દ્વિચલ સુરેખ સમીકરણ ઉદાહરણ જે 1, 2 અને 3 જે આપેલા છે તો એને કઈ રીતે સોલ્વ કરવા એમની માહિતી આપેલી છે. બહુ નોર્મલી છે, એમાં બીજું કઈ છે નહીં. હવે કેમ આમ થાય છે? ઓકે, હવે જો ઉદાહરણ નંબર 1 શું આપેલું છે કે સમીકરણ યુગ્મ x + 3y = 6 અને 2x - 3y = 12 સુસંગત છે કે નહીં તે ચકાસો. જો સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલો. બરાબર. હવે આલેખની મદદથી ઉકેલવાના છે તો જો પહેલા તો એના બે જે સમીકરણો આપણને આપ્યા છે, x + 3y = 6, 2x - 3y = 6, આ બે સમીકરણો આપ્યા છે. હવે અહીંયા જોતા જઈએ, બરાબર, કે સુસંગત છે કે નહીં. સુસંગત છે કે નહીં એટલે કે બે રેખાઓ છે, પહેલા તો એનું એક કોઈ છેદ બિંદુ મળે કે નહીં. તો a1 / a2, b1 / b2 આપણે પહેલા ચેક કરી લઈએ. તો અહીંયા સાઈડમાં જો x + 3y = 6 આવું છે. તો આને વ્યાપક સ્વરૂપ શું હતું? ax + by + c = 0. તો આના સ્વરૂપે લખવું હોય તો કેમ લખાય? x + 3y - 6 = 0. હવે a બરાબર કોણ છે? અહીં કઈ ન હોય તો 1. a1 કહી દો ને, a1 = 1, b1 = 3 અને c1 = -6. આ થઈ ગયું. હવે બીજું સમીકરણ શું હતું? 2x - 3y = 12. 2x - 3y = 12 ને આ બાજુ લ્યો તો 2x - 3y - 12 = 0. તો a2 બરાબર કેટલા થયા? 2, b2 બરાબર કેટલા થયા? -3 અને c2 બરાબર કેટલા થયા? -12 થયા. હવે જો આપણે ચેક કરવું છે a1 / a2, a1 / a2, b1 / b2 અને c1 / c2 ત્રણેયની કિંમત હું મૂકી દઉં છું. એને a1 ની કેટલી છે તો કે 1 છેદમાં a2 ની કેટલી છે? 2 બરાબર. આ કેટલા છે? 3. આ b2 કેટલા છે? -3. હવે c1 કેટલા છે? -6 અને આ કેટલા છે? -12. જો આ ઉડશે એટલે અહીંયા -1 વધશે અને આ તો 1/2 છે, એમાં કઈ થશે નહીં. એટલે કે આ નોટ ઇક્વલ ટુ થઈ ગયું ડાયરેક્ટ. a1 a2 નોટ ઇક્વલ ટુ અને આ 6 દુ ને 12 એટલે આ બે ઇક્વલ થાય, પણ ત્રણેય છે ઇક્વલ નથી. તો તમે આના આધારે કહી શકો, આપણે એક શરત જોઈ હતી કે a1 a2 નોટ ઇક્વલ ટુ b1 b2 હોય તો આ રેખા છે માત્ર એક અને એક બિંદુમાં છે એ છેદે છે, એનો ઉકેલ છે એક મળે. આપણે જોયું હતું આગળ થિયરી જોઈ, એમાં આખું કોષ્ટક જ હતું. ક્લિયર? હવે જો આ કઈ રીતે છેદે છે આનો ઉકેલ મેળવવાનો કીધો હતો, તો ઉકેલ મેળવવો હોય તો કઈ રીતે મેળવાય એ અહીંયા જોઈ લો. આવું હતું x + 3y. પછી હું તમને આલેખ પરથી આલેખ ઉપર લઈ જાઉં. તો x ને કરતા બનાવું તો અહીંયા શું થાય? 6 - 3y થાય. 3y પ્લસ હતા, આ બાજુ આવે તો માઇનસ. હવે હું y = 0 લઉં. શું લઉં? y = 0 લઉં તો મને x શું મળશે? y ની જગ્યાએ હું મૂકી દઉં? y ની જગ્યાએ 0 મૂકી દઉં તો x બરાબર 6 - 3 × 0. તો x બરાબર મને શું મળ્યા? 6 મળ્યા. આ શું હતું? y0. x 6 અને y
0. હજી એક બીજું હું ઉદાહરણ લઈ લઉં. હવે y ની જગ્યાએ અહીંયા મેં y0 લીધા તો હવે x બરાબર 0 લઈ લો. હું લઈ લઉં x બરાબર 0 લઈ લો. હવે x બરાબર 0 લઉં તો અહીંયા x ની જગ્યાએ હું મૂકી દઉં 0. 0 બરાબર 6 માઇનસ 3y. 3y આ બાજુ આવે તો કેવા થઈ જાય પ્લસ. તો y બરાબર શું મળે 6/3. તો y બરાબર શું મળ્યા 2. તો બીજું બિંદુ શું મળ્યું 0 અને 2. તો જો તો આ બે બિંદુ, બીજું બિંદુ 0 અને 2 અને આ શું હતું 6 અને 0. 6 અને 0 આ સીધી રેખા છે, તમે આમ દોરી શકો છો. બરાબર. હવે આ લેખ ઉપર આવો. ક્લિયર. એવી જ રીતે આર જે રેખા હતી આ રેખા બરાબર એના મેળવો કે 2x - 3y જે છે બરાબર. આને હવે ક્લિયર કરવું હોય તો ક્લિયર કરી નાખીએ આપણે. બરાબર. હવે જો આ રેખા છે, આ બે બિંદુઓ આપણે જોયા મેળવા. હવે આ રેખા છે તો અહીંયા લખો 2x - 3y બરાબર 12 છે. 3y આ બાજુ જાય તો કેવા થઈ જાય 12 + 3y. એક સાથે બે ગુણાકારમાં છે, આ બાજુ આવે તો 12 + 3y/2. હવે y બરાબર 0 લઈ લો. y બરાબર શું લઈ લો 0 લઈ લો. y બરાબર 0 તો x બરાબર 12 વત્તા શું થઈ ગયું 0/2. તો 12 + 0 એટલે 12. 6 દુ ને 12. તો x બરાબર શું મળ્યા 6. ક્યારે y બરાબર 0 લ્યો ત્યારે. y બરાબર 0 લ્યો ત્યારે શું મળ્યું આ 6 મળ્યા. તો એ બિંદુ શું આવ્યું 6 અને 0 આવી ગયું. બેયમાં કોમન બિંદુ આ. હવે બીજું બિંદુ મેળવો કે ન મેળવો, મેળવવું હોય તો મેળવી લેવાનું. x બરાબર 0 લઈ લેવાના. ક્લિયર. x બરાબર 0 લ્યો ફટાફટ. હવે તો શું થાય x બરાબર હું 0 મૂકું 0 બરાબર 12 + 3y/2. 2 આ બાજુ આવે તો 0. તો 12 + 3y. 3y ને એ બાજુ રહેવા દો, 12 ને આ બાજુ લઈ લો એટલે 12 કેવા થઈ જાય માઇનસ. તો y બરાબર શું મળ્યું 3 ક્યાં આવે આના છેદમાં -12/3. 4 તેરી 12. તો y બરાબર -4. ક્યારે x 0 હોય ત્યારે y આ બિંદુ આવે છે. અહીંયા આ રેખા અહીંયા આવી છે પણ અહીંથી આવશે ખરેખર. જો અહીંયા રેડ ટપકું છે. ક્લિયર. આ રીતે છે તમે સુસંગત છે કે નહીં ચેક કરી શકો છો. સ્વાધ્યાયમાં પણ આ રીતે દાખલા આવશે તમારે. ઉદાહરણમાં આ પહેલું ઉદાહરણ ક્લિયર છે, આમાં કોઈને કઈ કન્ફ્યુઝન નહીં હોય. હવે આ છે ને અહીંયા લઈ જાઓ. હવે જો ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 શું કહે છે જે ઓલામાં તું જ આલેખની રીતથી બરાબર નીચેના સમીકરણ યુગ્મનો એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા તો અનંત ઉકેલ છે તે નક્કી કરો. એટલે 3 શરત આપી છે. એક ઉકેલ છે, અનન્ય ઉકેલ છે, એ આપણે નક્કી કરવાનું છે. તો નક્કી કરવું હોય તો અહીંયા જોતા જઈએ કેવી રીતે, અથવા તો અહીંયા તમને આપેલું છે. જો આ બે સમીકરણ આપેલા છે. ક્લિયર. હવે બંને સમીકરણ એક જ રેખા દર્શાવે છે, એ આપણે પછી જોઈશું. રેખા માટે બે બિંદુઓ અહીંયા એને લઈ લીધા છે. હવે જો પહેલા તો આપણે બે કોઈ એક સમીકરણ લઈ લો. a1 a2 ને b1 b2 પહેલા ચેક કરી લેવાના. બરાબર. હવે હું ડાયરેક્ટ છેદ બિંદુ ચેક કરું છું. 5x - 8y + 1 બરાબર કેમ આમ થઈશ અહીંયા લખીએ. -8y + 1 બરાબર 0. અને બીજું સમીકરણ પહેલા આમાંથી એકને કરતા બનાવો અને a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2. આ શરત પહેલા ચેક કરી લેવાની. ક્લિયર. એ શરત ચેક કરવી હોય તો શરતે ચેક કરી લઈએ. તો a1 કેટલા છે 5, b1 કેટલા છે 8 -8 અને c1 કેટલા છે 1. a2 કેટલા થશે સમીકરણમાં જોવો તો a2 એટલે 3, b2
-24/5 અને C2 બરાબર 3/5. હવે આ ત્રણેયનો ગુણોત્તર લ્યો. અહીંયા જોતા જઈએ, આ બાજુ આવો. આલેખ છે એટલે જગ્યા ઓછી છે. A1/A2 કેટલા આવશે? A1 કેટલા છે? 5 છેદમાં A2 એટલે કેટલા છે? 3. પછી B1/B2 B1 કેટલા છે? 8 -8 છેદમાં B2 કેટલા છે? -24/5 8 તેરી 24 માઇનસ માઇનસ પ્લસ છેદનો છેદ અંશમાં એટલે શું આવશે? 5/, અહીંયા જ લખવું પડશે. B1/B2 બરાબર 5/3 C1/C2. હવે જોઈ લો તો C1/C2 C1 કેટલા છે? અહીંયા 1 અને C2 કેટલા છે? 3/5 1 અને 3/5 છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો C1/C2 કેટલા આવ્યા? 5/3. A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 ત્રણેય સમાન થઈ જાય છે. ત્રણેય સમાન હોય તો આપણે જોયું હતું, ત્રણેય સમાન હોય તો આ રેખા કેવી છે? એમ કહેવાય સમપાતી રેખા છે એવું તમે કહી શકો. તો આ રેખા છે બે કેવી છે? સમપાતી. એના આધારે તમે કહી શકો, આપણે જે ચેક કર્યું એના આધારે. હવે આપણે ચેક કરવું હોય તો 5x - 8y + 1 બરાબર 0 આવું છે. આમાંથી એકને કરતા બનાવો. 5x ને હું કરતા બનાવું તો 8y આ બાજુ આવે તો +8y ને 1 આ બાજુ આવે તો માઇનસ. હવે x બરાબર 8y - 1/5. હવે y બરાબર 0 લ્યો. y બરાબર 0 લઉં તો શું થાય? x બરાબર શું થાય? 8 0 - 1/5. આ તો 0 થઈ જાય તો x શું મળ્યો? -1/5. તો y બરાબર 0 અને x બરાબર શું મળ્યું? -1/5. y કેવો છે? 0. હવે એ કોઈ પણ જગ્યાએ તમે લઈ શકો, બરાબર છે. y કેટલા મળ્યા છે તમને? અહીંયા 0. તો y 0 ક્યાં હોય? x અક્ષ ઉપર, બરાબર તમે જોઈ શકો. હવે એવી જ રીતે છે તમે બીજું બિંદુ પણ સમીકરણ આના આધારે મેળવી શકો કે 3x છે એને કરતા બનાવો, ના બે ના બાજુ લઈ લો તો 24/5y - 3/5 આવું થઈ જાય. અને x બરાબર 2/5 છે એટલે 5 તમે એકવાર લખી શકો. 24y - 3/5 અને આ ત્રણેય જે અહીંયા આવશે છેદમાં. હવે અહીંયા છે તમે y બરાબર 0 લ્યો તો અહીંયા શું વધશે? -3/5 × 3 3 કેન્સલ. તો x બરાબર શું આવ્યું? -1/5. જો બે ઉકેલ સમાન જ આવશે, તમે ગમે એ ઉકેલ લેશો, કેમ કે બે કેવી છે? સમપાતી છે. એટલે આમાં અલગ ઉકેલ આપ્યા છે. આ ઉકેલ પણ તમે છે મેળવી શકો છો, બરાબર. મેં મારી રીતે લીધા, તમે તમારી રીતે લઈ શકો. આણે x બરાબર -1 લીધું હતું, આણે છે x બરાબર 7 લીધું હતું. તમે તમારી રીતે કોઈ પણ ઉદાહરણ છે લઈ શકો. બે રેખામાં તમે કોઈ પણ કિંમત મૂકશો, ઉકેલ બેયનો સામાન્ય જ આવશે, સરખો જ આવશે. કારણ શું? બંને સમીકરણોની રેખા કેવી છે? સામાન્ય. અને બીજું, આમાં તમે સામાન્ય કાઢો તો એવું સમીકરણ આના જેવું બની જાય. કેવી રીતે બની જાય? અહીંયા શું છે? 24/5 છે તો આને કેટલા વડે ગુણો? 3/5 વડે બધાને ગુણો એટલે થઈ જાય. આ બધાને કેટલા વડે ગુણો? 3/5 વડે ગુણો. જો અહીંયા 5 5 કેન્સલ. અહીંયા 3/5 8 તેરી 24/5. અહીંયા શું આવી જાય? 3/5 થઈ ગયું. બે રેખા હરખી. આમાં શું સામાન્ય હતું? 3/5. એમના વડે ગુણો એટલે તમારી રેખા છે આખી સામાન્ય થઈ જાય. ક્લિયર? હવે આ તમારો લાસ્ટ ઉદાહરણનો દાખલો છે. રકમ મોટી છે, રકમ તમારી કેવી છે? મોટી. હવે શું કહે છે? સંપા છે સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદે છે. જ્યારે તેના મિત્રોએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યા ખરીદી કરી હતી, ત્યારે તેણે જવાબ આપ્યો પેન્ટની સંખ્યા 2 ગણામાંથી 2 ઓછી છે. પેન્ટની સંખ્યા 2 ગણામાંથી 2 ઓછી છે. અને શર્ટની સંખ્યા, તો એકને x કહી દો અને એકને y કહી દો. એકને શું કહી દો? x અને એકને y કહી દો. તો શું થાય? જો ધારો કે અહીં લખી દો. ધારો કે એ શું લે છે? પેન્ટ. પેન્ટને શું કહે છે? અહીંયા જોઈ લે. પેન્ટને શું કીધું છે? પેન્ટની સંખ્યાને x કીધું છે અને સ્કર્ટની સંખ્યાને
y કીધું છે, પેન્ટની સંખ્યા x અને સ્કર્ટની સંખ્યા છે y. તો શું કહે છે જો પેલા એને શું કીધું, પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી છે સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. તો શું કીધું, તો કે પેન્ટની સંખ્યા x હતી તો y બરાબર શું થાય 2x - 2 અને x બરાબર શું થાય, x બરાબર 2y - 2. હવે એમ કેમ, તો અહીંયા જોતા જઈએ તો જો પહેલા એને શું કીધું કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી છે. કોની સંખ્યા, તો કે સ્કર્ટ ખરીદ્યા. તો સ્કર્ટને આપણે શું ધાર્યું y, સ્કર્ટને શું ધાર્યું y. તો પેન્ટનું એને શું કીધું છે, પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યા છે એટલાના સ્કર્ટ ખરીદ્યા. તો x બરાબર શું થાય છે જોવો તો y બરાબર 2x - 2 અને y બરાબર 4x - 4 અને શું કીધું પછી ત્યાર પછી જો પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી, પેન્ટની સંખ્યા એટલે x, પેન્ટની સંખ્યા એટલે x, પેન્ટની સંખ્યા શું છે x, 4 ગણામાંથી કેટલા બાદ કરવાના કહે છે 4 બાદ કરો. 4 ગણામાંથી 4 ઓછા કરો એટલે છે એને સ્કર્ટ ખરીદ્યા છે. પહેલા શું કીધું તું એને, કેટલામાંથી, પહેલા એમ કીધું કે 2 ગણામાંથી 2 બાદ કરો એટલે આ બે સમીકરણ તમને મળી ગયા, બે સમીકરણ મળી ગયા તમને. હવે જો તમને શું કહે છે એનો ઉકેલ કેવી રીતે મેળવવો. હવે પેન્ટ અને એમાં શું કહે છે કે સંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા છે તે શોધવા તેના મિત્રોને મદદ કરો. હવે જોવો તો અહીંયા જો આ બે સમીકરણ તમને મળી ગયા. હવે ત્યાર પછી એનો ઉકેલ મેળવવા માટે જો આ બે રીત આપી છે, એક આ રીતે તમે કરી શકશો અને આ રીતે કરી શકો, બરાબર. કેમ, તો પેલા આ રીતે કરવું હોય તો બે સમીકરણ હરખાઈ દો, કેમ કે બે y જ છે. તો 2x - 2 બરાબર 4x - 4. હવે 2x - 2 છે, 2 આ બાજુ આવી જતો તો કેવા થઈ જાય પ્લસ, ને 4x આ બાજુ લઈ જાઓ તો માઇનસ. તો અહીંયા -4 + 2 આવું થાય. આ 2x - 4 એટલે -2x વધશે અને અહીંયા -2 તો x બરાબર શું મળશે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 2/2 તો x બરાબર શું મળ્યા 1. x ની કિંમત અહીંયા મૂકો તો 1, 2 - 2 એટલે y શું થઈ જાય 0. તો છે y 0 અને x બરાબર 1. અથવા તો તમે આ રીતે કરી શકો, x બરાબર 0 મૂકો ત્યારે y બરાબર કેટલા મળે, x બરાબર 0 મૂકો એટલે આ 0 થઈ જાય, y કેટલા મળે 2. હવે x બરાબર 1 મૂકો, 2 * 1 2, 2 - 2 ત્યારે આ શું મળે 0. આ 2 મૂકો તો 2 × 4, 4 માંથી 2 જાય કેટલા મળે 2. તો આ રીતે તમને બે ઉકેલ મળે છે. આનું છેદ બિંદુ જો આપણે મળી ગયું, આ છેદ બિંદુ મળી ગયું કયું 1 અને 0. અહીંયા જે આપણે મેળવ્યું હતું એ 1 અને 0 છેદ બિંદુ અહીંયા શું મળ્યું 1 અને 0. ક્લિયર. અને અહીંયા ચકાસણી પણ તમને આપી દીધી છે, આનું છેદ બિંદુ તમને આપી દીધું છે. જો આમાં તમે કદાચ હું તમને ન કરાવું તો એ A to Z આમાં જ આપી દીધું છે, બરાબર. ખાસ તો તમારે સમીકરણ કેમ બનાવવા, પેન્ટની સંખ્યા x કીધી હતી, સ્કર્ટની y કીધી હતી. તો પેન્ટની સંખ્યાના 2 ગણા, પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછા કોની સંખ્યા છે એટલી સ્કર્ટની. ત્યાર પછી શું કીધું હતું, પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી, પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી એટલે કે 4x - 4 જેટલા છે, 4 એમાંથી ઓછા કરો એટલી સંખ્યા છે. એને 2 જવાબ આપ્યા હતા. તો 2 જવાબ આપ્યા હોય તો 2 જવાબનું એક કોમન બિંદુ હોય એટલી સંખ્યા હોય તો બે શું હતા y જ હતા. ક્લિયર. અહીંયા છે તમારું ઉદાહરણ 3 સુધીના છે દાખલા કમ્પ્લીટ ક્લિયર સોલ્વ કરી દીધા છે. તેમ છતાં બી કોઈ તમને વસ્તુ ના સમજાય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અને પર્સનલી છે તમે મેસેજ કરી શકો છો. આપણી ચેનલ છે સાયન્સ એન્ડ મેથ એજ્યુકેશન ચેનલ, એમની સાથે કન્ટિન્યુ બનાવી રહો. કોઈ વસ્તુ ના સમજાય તો પર્સનલ કોન્ટેક્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.